જલારામ બાપાનો જન્મ 14 નવેમ્બર 1799ના રોજ વીરપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. જલારામ બાપા બાળપણથી જ દયાળુ, ધાર્મિક અને સેવાભાવી હતા. તેઓ સાધુ સંતોની સેવા કરતા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવતા. તેમના જીવનનો મુખ્ય સંદેશ માનવ સેવા એ જ પ્રભુ સેવા હતો. તેમણે વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું, જ્યાં જાતિ, ધર્મ કે વર્ણનો ભેદ રાખ્યા વગર દરેકને મફત ભોજન આપવામાં આવતું. માન્યતા મુજબ ભગવાને તેમની સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ તેમને ચમત્કારિક આશીર્વાદ આપ્યા હતા. આજે વીરપુરમાં આવેલું શ્રી જલારામ મંદિર વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. જલારામ બાપાનું અવસાન 23 ફેબ્રુઆરી 1881ના રોજ થયું, પરંતુ તેમની સેવા, દયા અને ભક્તિનો સંદેશ આજે પણ લોકોના જીવનમાં પ્રેરણા આપે છે. આવા ઐતિહાસિક વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય. જય જલારામ.